નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર હાઈવે પર ખરોડ ચોકડી પાસે હાઈવા ટ્રક નીચે કાર દબાઈ। અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે નેશનલ હાઈવે પર હાઈવા ટ્રક અચાનક પલટી મારીને કાર ઉપર પડતા કારનો કચરગાળ નીકળી ગયો હતો। રેસ્ક્યુ ટીમે સ્કેનની મદદથી 1.5 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ કાટમાળમાં ફસાયેલા કાર ચાલક વૃદ્ધને હેમખેમ બહાર કાઢી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। જોકે કારમાં સવાર મહિલા હેમખેમ બહાર નીકળી ગયા હતા। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ખરોડ ચોકડી પાસે મોડી રાત્રે એક કારજો કંપાવતો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક હાઈવા ટ્રક પલટી મારીને કાર પર આવી પડતા કારનો કચરગાળ નીકળી ગયો હતો। આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર મહિલા તો હેમખેમ બહાર નીકળી ગઈ હતી, પરંતુ કાર ચલાવી રહેલા વૃદ્ધ કાટમાળમાં બરાબર ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસ અને બચાવ કામગીરી માટે ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્કેનની મદદથી આશરે 1.5 કલાક સુધી દિલગડર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। રેસ્ક્યુ ટીમે પસંદગીની કામગીરીને પગલે ફસાયેલા કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં દંપતીને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે હાઈવા પર સર્જાયેલા ચક્કાજામને પાનોલી પોલીસે ભારે જહેમત બાદ પૂર્વવત કરાયો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।